મંત્રી કુંવરજી બાવળિયાએ મહેસાણાના વિજાપુરની મુલાકાત લીધી। પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ મહેસાણા જિલ્લાના વિજાપુરની મુલાકાત લીધી, જેથી પીવાના પાણી પુરવઠા સંબંધિત ચાલુ સમસ્યાઓને ઉકેલવા માટે આ મુલાકાતનો હેતુ ટકાઉ ઉકેલો શોધવાનો અને રહેવાસીઓ માટે સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો હતો। મંત્રીએ તેમની મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે બેઠક કરી અને સમુદાય દ્વારા સામનો કરાતી પડકારો પર ચર્ચા કરી। ચર્ચાઓમાં પાણી પુરવઠાની સમસ્યાઓના મૂળ કારણોને ઓળખવા અને સંભવિત ઉકેલો શોધવા પર ભાર મૂકવામાં આવ્યો। મંત્રીએ આ મુદ્દાઓને અસરકારક રીતે ઉકેલવા માટે સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ વચ્ચે સહકારની મહત્વતા પર ભાર મૂક્યો। મંત્રીએ રહેવાસીઓને ખાતરી આપી કે સરકાર પીવાના પાણીના સંકટને ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે। તેમણે આ વિસ્તારમાં પાણી પુરવઠા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે અમલમાં મૂકવામાં આવેલા અનેક પહેલો અને પ્રોજેક્ટ્સને હાઇલાઇટ કર્યા। તેમાં નવા પાઇપલાઇનની સ્થાપના, મોજૂદા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મરામત અને અદ્યતન પાણી શુદ્ધિકરણ સિસ્ટમ્સનો પરિચય શામેલ છે। મંત્રીએ પરિસ્થિતિની પ્રથમ હાથ સમજ મેળવવા માટે અનેક પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી। તેમણે રહેવાસીઓ સાથે વાતચીત કરી, તેમની ચિંતાઓ સાંભળી અને ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી। મુલાકાતનો સમારોપ ચાલી રહેલા પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવાની અને વિજાપુરના દરેક ઘરમાં સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું વચન સાથે થયો। સ્થાનિક સમુદાયે મંત્રીની મુલાકાત અને પાણી પુરવઠાની સમસ્યા ઉકેલવા માટેના તેમના સક્રિય અભિગમ માટે આભાર વ્યક્ત કર્યો। તેઓ આશાવાદી છે કે સરકારના પ્રયાસો વિજાપુરમાં પાણી પુરવઠાની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવશે। વિસ્તારના સૌ પ્રતિનિધિઓને સાથે રાખીને પીવાના પાણીના અને સિંચાઈને લગતા જે કંઈ મુદ્દાઓ હોય એનો સ્થળ ઉપર જ નિકાલ થાય એવી એમની ઈચ્છા હતી અને એ રીતે ધ્યાનમાં રાખીને આ વિસ્તારના સૌ સન્માનીય સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીની ઉપસ્થિતિમાં આજે પીવાના પાણી અને સિંચાઈને લગતી જે કંઈ રજૂઆતો હતી એ ધ્યાનમાં લઈ અને વહેલી તકે એનો અમારા વિભાગને અમારે રાજ્ય સરકારની કક્ષાએથી ઉકેલ આવે એ માટેની આજની સમીક્ષા બેઠક હતી।